નમસ્કાર દોસ્તો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. અને મિત્રો, આજે ચર્ચા કરવાની છે ડુંગળી અને લસણ બંનેની સાથે. ડુંગળીના પાકમાં કેવી માવજત થાય અને સાથે લસણના પાકમાં કેવી માવજત થાય. આમ તો બંને ગણો ને તો એક જ કુળના, એકના પાંદડા ગોળ છે અને એકના પાંદડા પટી છે, એટલો ફેર છે. બાકી બંને એક જ કુળના છે. એકમાં ગાંઠો થાય અને એકમાં ઝીણી ઝીણી કળીઓ થાય. એટલે ડુંગળી અને લસણની હંમેશા દવા સેમ આવશે. અમુક દવાઓ જ્યારે ફરતી હોય ત્યારે સૌપ્રથમ ડુંગળી અને લસણના અત્યારના જે પ્રશ્ન ખેડૂતો જે ફોન કરીને પૂછે છે, એના માટે થઈને જે પ્રશ્ન, એના સોલ્યુશન આપવા માટે હું આપના વચ્ચે આજે વિડીયો મૂકી રહ્યો છું. એ મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું નહીં ભૂલતા. ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકોન ઉપર આપેલું છે ત્યાં ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારી માહિતી અવારનવાર તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ માહિતી તમને કેવી લાગે છે, કારણ કે આ તમારા માટે ખૂબ અગત્યની છે. એટલે ખાસ ડુંગળી અને લસણના પાકની અંદર નિંદામણ નિયંત્રણ માટે પહેલા કેવું પગલું ભરવું જોઈએ, કારણ કે હજી ડુંગળી ઉગીને અવળી થઈ, ઘણાને મોટી થઈ છે, પણ મેજોરિટી ડુંગળી અત્યારે 15, 20, 25 દિવસ સુધીની થઈ છે. લસણ હજી ઉગી અને હમું મહિના દિવસ સુધીનું થયું. આમાં પટ્ટી પાન અને ગોળ પાન બંને પ્રકારના નિંદામણ હોય તો એના નિયંત્રણ માટે ખેડૂત કેવું પગલું ભરી શકે એની આપને ચર્ચા કરવાની છે. એટલે એના માટે થઈ નિંદામણના નિયંત્રણ માટે મિત્રો, અત્યારે માર્કેટની અંદર પ્રોપોક્વિઝાફોપ નામની જે દવા આવે છે, બરાબર, એની સાથે રેડી મિક્સ પ્રોપોક્વિઝાફોપ, એની સાથે રેડી મિક્સ ઓક્ઝીફ્લુરોફેન આવે, અથવા તો માર્કેટની અંદર બીજી દવા આવે છે ક્વિઝાલોફોપ, અને એની સાથે ઓક્ઝીફ્લુરોફેન રેડી મિક્સ જે આવે છે. બંને દવા તમારે ભેગી કરવાની નથી, યાદ રાખજો. આ વિડિયો લઈને જાહો ને તો એમ કહે કે આ બે ભેગી કરી ગયો એટલે ઈ જ થઈ ગયું. નહીં, કંપની ફિટિંગ ક્યારેય કારીગરથી રિપેર થતું નથી, યાદ રાખજો. કંપની જે ફિટિંગ કરીને આપે, આપણો કારીગર એકવાર આપણા મોબાઈલ ખરાબ થઈ ગયો એટલે એને ખોલેલો ગણાય, એને વપરાયેલો ગણાય અને એનું પછી ગેરંટી વોરંટી રહેતી નથી. એટલે કંપની ફિટેડ કારીગરથી રિપેર થતું નથી. એટલે કંપની ફિટેડ જે દવા આવે છે પ્રોપોક્વિઝાફોપ અને ઓક્ઝીફ્લુરોફેનનું મિશ્રણ, અથવા તો ક્વિઝાલોફોપ અને ઓક્ઝીફ્લુરોફેનનું મિશ્રણ, આનો આપણે ઉપયોગ કરવાનો છે, યાદ રાખજો. બહુ સારું પરિણામ આપતી દવાઓ ડુંગળી અને લસણની અંદર લાંબા અને ગોળ પાનના નિંદામણ નિયંત્રણ કરવા માટે. હવે નિંદામણ નિયંત્રણ ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ મળતા નથી. એની પાછળનું કારણ એવું છે મિત્રો કે તમે તમારા પંપની અંદર જે ગોળ ફુવારો ચડાવી દીધો છે, એ ગોળ ફુવારાથી આપણે, કારણ કે પટ્ટી ફુવારો આપણા મગજમાં નથી, આપણે ભૂલી ગયા. ઘણાને તો એ ખ્યાલ નથી કે નિંદામણ નિયંત્રણ કરવા માટે નોઝલ કઈ વાપરવી. તો એના માટે થઈને પટ્ટી નોઝલ, તમને જે ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે એ પ્રકારની પટ્ટી નોઝલ વાપરવાની છે. ખૂબ સારું પરિણામ આપે છે, કારણ કે પટ્ટી નોઝલ વાપરશો ને તો ઓટોમેટિક દવાનું રિઝલ્ટમાં 30% સુધીનો વધારો. ખેડૂતો દાવો કરે છે, હું નહીં, ખેડૂતનો દાવો છે 30% સુધીનું રિઝલ્ટ છે, તમને સુધારો મળશે. એટલે પટ્ટી નોઝલ તમારે વાપરવાની છે. બીજા નંબરમાં, ઘણા એવું આળસુ હોય અથવા તો મગજની અંદર ન રહે, હું સમજી શકું છું. અત્યારના સમયની અંદર લોડ પડતો હોય એટલે આપણે ગોળ ફુવારો લઈને જતા રહ્યા હોય, પછી વાડીએથી ઘેરે ધક્કો ન ખાય તો એ કદાચ, હું એવું માનું છું કે આપણું રિઝલ્ટ ઓછો મળવાની સંભાવના આપને વધી જશે. એટલે પટ્ટી નોઝલ એટલે પટ્ટી ફુવારો એનો ઉપયોગ કરવાનો છે. પટ્ટી ફુવારો તમને એગ્રોમાં કોઈ પણ જગ્યાએથી મળી જશે. ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. 50 રૂપિયાની કિંમત છે, પરંતુ રિઝલ્ટ છે 500 રૂપિયાનું આપે છે. એટલે આપણે એને એકવાર અપનાવવાનો છે, અને એકવાર અપનાવ્યા પછી ખરેખર જે ખેડૂત સાચી દિશાની અંદર ખેડૂત ખેતી કરતો હોય તો એની પાસે બધી જ વસ્તુ હાંસવેલી પડી છે. એટલે આ બંને દવાઓ છે એનો યોગ્ય માત્રાની અંદર આપણે ડોઝ બનાવી અને ઉપયોગ કરવાનો છે. બીજું મિત્રો, ડુંગળીના પાકની અંદર સૌથી અગત્યનો, ડુંગળી અને લસણના પાકની અંદર અગર ભેગી કરીને છાંટશો કે આ અલગ લઈ આવશો ને આ અલગ લઈ આવશો એટલે સરમો જે ટોશું બળવાનો પ્રોબ્લેમ વધી જશે. ડુંગળીની ટોશું બળવાનો પ્રોબ્લેમ વધશે, કારણ કે ઓક્ઝીફ્લુરોફેન કંપની ફિટેડ નહોતું, એટલા માટે થઈને ટોશ બળશે. એટલે કંપની ફિટેડ ઓક્ઝીફ્લુરોફેન અને પ્રોપોક્વિઝાફોપનો ઉપયોગ કરવાનો છે. બીજું, ચરમો આવી જાય. લસણ અને ડુંગળી બંનેની અંદર ચરમો આવે છે.
તો એના નિયંત્રણ માટે ખેડૂત શું કરી શકે? હવે ઘણા પોતપોતાની રીતે અલગ અલગ દવાઓ લઈ આવે છે. ઘણા મને ફોન કરે હું ફલાણી લઈ આવ્યો, આપણને એમ કે હું આ દવા લઈ આવ્યો એનું નામ બોલે, હવે એની અંદર મને નથી ખબર તમે કયું લઈ આવ્યો. ઘણા એમ કે હું બંદૂક લઈ આવ્યો સાહેબ. બંદૂક લઈ આવ્યો પણ એની અંદર ટેકનિકલ શું છે એ તો જો ભાઈ. એટલે આપણે એવું નથી કરવાનું. આપણે મેટાલેક્ઝેલ મેન્કોઝેબ, હું જેને સૌથી વધારે પ્રાધાન્ય આપું છું એવું સ્ટાન્ડર્ડ કંપનીનું મેટાલેક્ઝેલ મેન્કોઝેબ, તમારી ડુંગળીની ને લસણની અણી છે ને એ લીલી ને લીલી અને સીધી રહેશે. નહીં તો ઓલાને આમ વળી ગઈ હોય ત્યાંથી પછી સેસ ઉકાતી ગઈ હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે થાય. અને સૌથી વધારે જૂની અને જાણીતી સ્ટાન્ડર્ડ દવા મેટાલેક્ઝેલ મેન્કોઝેબનો ઉપયોગ કરજો, અણી સીધી રહેશે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. અધરવાઇઝ કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ માર્કેટની અંદર ખૂબ સારું એવું પ્રચલિત છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. એટલે પહેલું છે નિંદામણ, બીજું શર્માથી ખેડૂત કંટાળ્યો એટલે શર્માના નિયંત્રણ માટે મેટાલેક્ઝેલ મેન્કોઝેબ. આની સાથે કોઈ પણ ખાતરોનું મિશ્રણ કરવાનું નથી, યાદ રાખજો. મેટાલેક્ઝેલ મેન્કોઝેબનું જે પાઉચ આવે છે એ પાઉચ પંપની અંદર નાખી દેવાનું છે, એની સાથે કોઈ ખાતર નાખવાના નથી. એ પછી સૌથી વધારે ખેડૂતને તડફાવતું હોય ડુંગળીના અને લસણના ખેડૂત જેનાથી ત્રાહિમામ થઈ ગયા હોય એ વિશે થ્રિપ્સ. મિત્રો, થ્રિપ્સ વિશે વધારે માહિતીની ચર્ચા નથી કરવાની તમને, પણ સ્પિનોસાઇડ અને ફિપ્રોનિલ સારામાં સારું ટેકનિકલ છે સ્પિનોસાઇડ છે, એ પછી ફિપ્રોનિલ આવે છે, એ પણ તમારા માટે બંને દવા છે ખૂબ સારું પરિણામ આપતી દવાઓ છે. કન્ટેન્ટના આધારે માપદોષ નક્કી કરી અને રિઝલ્ટ છે મેળવી શકાતું હોય છે. અને આ સિવાય એક લીંબોળીના તેલનો રેગ્યુલર હપ્તો, એમાં મેટાલેક્ઝેલ મેન્કોઝેબ સાથે પણ નાખી શકાય, સ્પિનોસાઇડ સાથે પણ નાખી શકાય. અને જે અત્યારે હાઈ પાવર, જે ખૂબ ઊંચા પીપીએમ વાળું, જે 1500 પીપીએમ ની વાત નથી કરી રહ્યું, 300 પીપીએમ ની વાત નથી કરી રહ્યું, પણ સ્ટાન્ડર્ડ કે જે સૌથી મેક્સિમમ પીપીએમ વાળું નીમ ઓઇલ હોય, તો મને એવું લાગે કે જે પીપીએમ ની દવા છટાણા પછી રોજ કે ભૂંડ ઈ છોડને ન ખાઈ શકે તો તમારી થ્રિપ્સ ત્યાં કઈ રીતના આવી શકે? તો પહેલેથી હળવા ડોઝ એના લઈ શકાય, કારણ કે આ અતિશય ભારે દવાઓના કારણે આપણા ખેતરમાં નુકસાન થશે, આપણી ડુંગળીમાં નુકસાન થશે. તો લીંબોળીનું તેલ યાદ રાખજો, લીંબોળીનું તેલ એટલી ઓર્ગેનિક છે. આ લીંબોળીના તેલનો ઉપયોગ, એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે અવશ્ય સંપર્ક કરજો. એટલે લીંબોળીના તેલનો ઉપયોગ કરવાનો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સ્ટોપ. એ પછી સાથે સાથે આપણે હવે આગળ જોઈએ તો કંદની વૃદ્ધિ થાય, ડુંગળીની વૃદ્ધિ થાય, કંદનો વિકાસ થાય, એના માટે કેવી માહિતી અથવા તો એના માટે કેવા પગલા ભરવા જોઈએ કંદના વિકાસ માટે? શેના માટે? ડુંગળીના કંદ અને છોડના વિકાસ માટે. કંદ અને છોડના વિકાસ માટે, લસણના કંદ અને છોડના વિકાસ માટે મિત્રો આપણે 25-25 બજારની અંદર જે આવે છે માર્કેટમાં ખૂબ સારો ગ્રેડ છે. ઘણા એમ કહે છે કે આના કરતા તો પેલું સારું, પણ નહીં. 25-25 ની અંદર બધા વિટામિન્સ, એમિનો એસિડ અને માઇક્રોન્યુટ્રિયન્ટ. ડુંગળીનો ખેડૂત, હું તમને ચેલેન્જ કરું છું, ડુંગળીનો ખેડૂત 10 ક્યારાની અંદર વાવેતર કરેલું હોય અને એમાંથી 5 ક્યારામાં 25-25 છાંટે અને 5 ક્યારામાં એને મન પડે એ છાંટી લે, આ બેયના રિઝલ્ટમાં કેટલો ફેર આવે ખેડૂત તમે કહેશો, હું નહીં. આ મારી કહાની, હું નથી બોલતો, ખેડૂત બોલે છે. એના માટે થઈને ખાસ તમારે યાદ રાખવાનું છે આ 25-25. અને એની સાથે તમે જ્યારે નેચરલ લિક્વિડ આવે છે એ 100 ml 25-25 તમારે પંપની અંદર 35 થી 40 ml નાખવાનું છે. આ લિક્વિડ ખાતર આવે છે, યાદ રાખજો. અને આ નામથી છેતરાતા નહીં, 25-25-25 નામથી છેતરાતા નહીં. અને 100 ml નેચરલ લિક્વિડ જે આવે છે એ એક પંપની અંદર નાખીને બંનેનો છંટકાવ કર્યા પછી ડુંગળી અને લસણનો ખેડૂત કહે ને કે ભાઈ મારી કહાની એ ખેડૂત બોલશે કે આનું રિઝલ્ટ મળે કે નહીં. બરાબર? 5 ક્યારામાં, જાજુ નથી કહેતો, 5 ક્યારાની અંદર અખતરો ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ અને અખતરો કરજો. ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. બીજા નંબરમાં આપણે છે એ ખાસ યાદ રાખવાનું છે કે સલ્ફર ડુંગળીને ખૂબ અગત્યનું છે, સલ્ફર લસણને ખૂબ અગત્યનું છે. કારણ કે સલ્ફર જેટલું હશે એટલું ડુંગળીમાં રોગ નહીં આવે, સલ્ફર જેટલું હશે એટલો લસણમાં રોગ નહીં આવે. તો સલ્ફર અત્યારે માર્કેટની અંદર કેટલા બધા આવે તમે વિચાર કરો. ડુંગળીનું જ્યાં હબ છે એવું ભાવનગર હોય, મહુવા હોય, તળાજા હોય, આ બાજુ ગોંડલ હોય, એવા વિસ્તારોની અંદર તમે જાઓ એટલે તમને
અત્યારે સ્ટાન્ડર્ડ કંપનીના સલ્ફર તમને 350 રૂપિયામાં લીટર મળે, એ અમુક જગ્યાએ 5-5 લીટરના જે બોટલ છે એ તમને 5-5 લીટરના જે ડબલા છે એ 500 રૂપિયામાં મળે. હવે આને સલ્ફર કહેવાય કે આને પાણીનો ઝળો કહેવાય? હું ખરેખર સાચી વાત કરું છું એટલા માટે કે મેં ગયા વર્ષે બહુ અનુભવ કર્યો. મારો વિસ્તાર ડુંગળીનો છે, મને ખ્યાલ છે. મિત્રો, ઓરિજિનલ સલ્ફર જે કઈ કંપની બનાવે ને એ પહેલા સર્ચ કરી લેજો, યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગૂગલના માધ્યમથી, કે સ્ટાન્ડર્ડ કંપની કઈ ગુજરાતમાં જે સલ્ફર બનાવતી હોય તો એનું સલ્ફર અને જે અત્યારે 500 રૂપિયામાં 5 લીટર આપે એના સલ્ફરમાં કઈ ફેર આવે કે ન આવે? એટલે મિત્રો, સ્ટાન્ડર્ડ કંપનીનું સલ્ફર, કારણ કે આ કાપડ 30 રૂપિયાનું મીટર આવે ને 300 રૂપિયાનું મીટર આવે ને કહેવાય કાપડ જ, પણ રિઝલ્ટ કયું આપી શકે તો એ જોવાનું છે. 5 વખત 500 રૂપિયાનું નાખીએ ને ત્યારે એક વખત પેલું નાખીએ એના બરાબર રિઝલ્ટ મળે. એટલે નથી કહેતા 1 + 1 = 5. હવે 1 + 1 = 2 થાય, 5 જેટલું રિઝલ્ટ આપી શકે એટલા માટે થઈ અને સ્ટાન્ડર્ડ કંપનીનું સલ્ફર વાપરવાનો આગ્રહ રાખજો. સલ્ફર 55% જે માર્કેટની અંદર આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. સલ્ફર બોટલ લઈએ ત્યારે એનો વજન જો અગર 1.5 કિલો થાય તો સમજવાનું કે સ્ટાન્ડર્ડ સલ્ફર છે, નહીતર એની ક્વોલિટીની અંદર ડાઉન હોય. મિત્રો, સલ્ફર 55% જે રિઝલ્ટ આપશે એવું રિઝલ્ટ બીજી અન્ય સલ્ફર આપી શકતા નથી. એટલે ખાસ કરીને અત્યારે માર્કેટની અંદર ઘણી બધી વખત એવું થતું હોય કે ફલાણા ભાઈ તો 500 રૂપિયામાં 5 લીટર લઈ આવ્યા, તમે કેમ 1200 રૂપિયાનું છું? મિત્રો, બધાની સ્ટાન્ડર્ડતા અલગ અલગ હોય, એટલે સ્ટાન્ડર્ડ સલ્ફર વાપરવાનું. એકવાર આમાં હું જાજુ નથી કહેતો, 5 ક્યારાની અંદર લીટર લઈને અખતરો કરી લેવાનો અને પેલું 5 લીટર પાઈને અખતરો કરી લેવાનો, બેમાં રિઝલ્ટમાં ફેર દેખાતો છે. મિત્રો, મારે તમને વેચવું નથી, મારે કોઈની એડવર્ટાઇઝમેન્ટ નથી કરવી, એટલે હું નામ નથી આપતો, પરંતુ તમારા હિત માટે, તમે છેતરાવ નહીં એના માટે થઈને મારે તમને માહિતી અંદરથી કેવી પડે એ મારી ફરજ બને છે. કારણ કે મેં ડુંગળીની અંદર બહુ બધું જોયું છે. ડુંગળીની અંદર અધધ દવાઓનો ઉપયોગ થાય છે અને ડુંગળીનો ખેડૂત છેલ્લે, મને ખબર છે કે અમે, મારી પોતાની વાત કરું છું, ક્યારેક રોટાવેટર મારવું પડે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી હોય એ આપણે અંદરથી જાણીએ છીએ. એટલે પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટોનો ઉપયોગ કરવાનું નહીં ભૂલતા. બીજું, ડુંગળીમાં પૂરતી ખાતર નાખીએ ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટને આગ્રહ રાખીએ, યુરિયાથી દૂર રહીએ. એમોનિયમ સલ્ફેટ વીઘે આપણે જનરલી જ્યારે ડોઝ મારતા હોય ત્યારે 8 થી 10 કિલો, વધારે પડતું આપવાનું નથી. ખેડૂતોનો અનુભવ છે અને પોતાનો અનુભવ કહું છું. અને સાથે 2 કિલો નીલો ઓર્ગેનિક દાણાદાર ખાતર જે આવે છે, એકવાર આનો અખતરો કરી લેજો. અહીંથી જે કંઈ કહેવામાં આવે છે એનું જાજુ નહીં, 1 વીઘાની અંદર, જાજુ કહેતો જ નથી, 1 વીઘાની અંદર અખતરો કરવાનો છે. 1 વીઘામાં અખતરો કર્યા પછી મિત્રો તમને ખ્યાલ આવશે. વધારે માહિતી માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો, એટલે તમને વધારે મિત્રો રસ પડશે. જ્યારે તમારે ટેલિફોન કરવાનો થાય ત્યારે એક સમય મર્યાદાને ધ્યાને રાખવાનું છે. સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે મને ટેલિફોન કરી શકો છો. મારો ટેલિફોન નંબર છે 70 46 00 52 34, 70 46 00 52 34. આ નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધારે માહિતી માટે અમારી ચેનલને ફોલો કરતા રહેજો, અન્ય લોકોને શેર કરતા રહેજો, અને આ પ્રોડક્ટ વિશે માહિતી ન મળે તો ત્યારે એની અંદર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, જેથી કરી અને તમને વધારે માહિતી મળી રહેશે. અસ્તુ, આભાર, જય હિન્દ.